નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજરોજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષસ્થાને લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમને નગરની પ્રજાની વિવિધ રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા તથા તેમના ઉકેલ માટે સંબંધિત તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા. આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના 135મા એપિસોડનું પ્રસારણ પણ નગરપાલિકા પરિસરમાં કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત નાગરિકોએ કાર્યક્રમ સાંભળી વડાપ્રધાનના સંદેશને આત્મસાત કર્યો હતો. મન કી બાતમાં વડાપ્રધાને આવનારા સમયમાં પ્રજાને ઓછી તકલીફ પડે, આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત બને તેમજ જનજીવન સુધરે તેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી. આ લોકસંવાદ કાર્યક્રમમાં નગર વિકાસ સમિતિના સભ્યો, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહ, ચીફ ઓફિસર ભાવિનભાઈ બળજોડ તેમજ નગરપાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી અને સ્થાનિક વિકાસને વધુ ઝડપથી આગળ વધારવા માટે ચર્ચા કરી હતી. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની 135મી મન કી બાતનું પ્રસારણ થયું. જે પ્રસારણ આજે અમે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે સૌ સભ્યો, આગેવાનો, મહામંત્રી સૌની હાજરીમાં આજે અમે નિહાળ્યું. અને આજે વિશેષ વાત અમને જે સારી લાગી તે પ્રધાનમંત્રી જન સુરક્ષા બીમા યોજનાની વાત એમને ખૂબ સારી રીતે કરી. કઈ રીતે આ વીમાનો લાભ લઈ અને ગરીબ પરિવારો પણ ખૂબ મોટો ખર્ચો આવી પડે અથવા તો કોઈ જાન જાય તો એમાં પણ એને આ રકમ મળી અને પરિવાર આગળ બેઠું થઈ શકે એ વાત કરી. એમને આગામી સમયમાં જે તહેવારો આવવાના ચોમાસા દરમિયાન એમાં ગણપતિ બાપાની જે મૂર્તિઓ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસની નહીં રાખી અને માટીની મૂર્તિ રાખવી જોઈએ, જેથી પ્રકૃતિ અને પર્યાવરણની પણ જાળવણી થાય. એવી અનેક વાતો, હૃદય સ્પર્શી વાતો એમની રહી જે અમે નિહાળી. અને આ કાર્યક્રમ નિહાળવાથી દર મહિનાના રવિવારે એક નવી પ્રકારની ઉર્જા મળતી હોય છે.